તો અમદાવાદથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદમાં લુખ્ખાઓનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। અમદાવાદમાં લુખ્ખા તત્વોનો વધુ એક વિડીયો વાયરલ થયો છે, જ્યારે ચાંદલોડિયા બાદ દિલ્હી દરવાજાનો વિડીયો વાયરલ। ઘાતક હથિયારો સાથે રસ્તા પર ઉતરીને તાંડવ મચાવ્યો હતો। એક જ રાતમાં બે અલગ અલગ આતંકના દ્રશ્યો સામે આવ્યા। શું ગુજરાત પણ યુપી બિહારના માર્ગે જઈ રહ્યું છે, તે પણ એક પ્રશ્ન કે જ્યાં શું ગુજરાતની સલામતીના લીરા ઉડાવવાની જે પરવાનગી મળી છે, જાહેરમાં આતંક બચાવનાર શખ્સો સામે ક્યારે કાર્યવાહી થશે? જાહેરમાં ઘાતક હથિયારો તો પોલીસ પેટ્રોલિંગ ક્યાં હતું, તે પણ એક પ્રશ્ન જોવા મળી રહ્યો છે કે જ્યાં ગુજરાતમાં અમદાવાદ કે સૌથી મોટું શહેર અમદાવાદ કે જ્યાં સુરક્ષા અને શાંતિના દાવા કરવામાં આવે છે, પરંતુ આ જે ઘટના જોતા બાદ ક્યાંક ને ક્યાંક પોલીસ પેટ્રોલિંગની કામગીરી ઉપર જરૂરથી સવાલ ઊભા થઈ રહ્યા છે। અમદાવાદમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે, જ્યાં અમદાવાદમાં લુખ્ખા તત્વોનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, ત્યારે ચાણક્યપુરી વિસ્તાર અને ત્યારબાદ જે કહી શકાય કે દિલ્હી દરવાજાનો વિડીયો કે જ્યાં ઘાતક હથિયારો સાથે કરી રહ્યા છે રસ્તા પર તાંડવ। ત્યારે એક જ રાતમાં બે અલગ અલગ આતંકના દ્રશ્યો ટીવી સ્ક્રીનમાં તમે જોઈ રહ્યા છો કે જ્યાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે, કે જ્યાં લુખ્ખા તત્વોએ જે તાંડવ સર્જ્યો હતો, હાથમાં ઘાતક હથિયારો સાથે રસ્તા પર ઉતરી તાંડવ સર્જી રહ્યા છે, કે જ્યાં અમદાવાદમાં જાણે કે પોલીસનો કોઈ ખોફ જ ના હોય, કાયદા વ્યવસ્થાને જાણે કે લીરા ઉડતા હોય તે રીતની જે ઘટના મળી છે। જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો કે જ્યાં લુખ્ખા તત્વો હાથમાં તલવાર છે અને બિંદાસપણે જાણે કે પોલીસનો કોઈ ખોફ જ ના હોય, કાયદો વ્યવસ્થાનું ભાન જ ના હોય, તેવી રીતે સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો, કે જ્યાં સમગ્ર જે ઘટના તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં કે જે ખુલ્લી તલવાર સાથે કેટલાક લુખ્ખા તત્વો જાહેર રસ્તા ઉપર તાંડવ મચાવી રહ્યા છે, કે જ્યાં ગુજરાતની સલામતી સામે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। ત્યારે શું ગુજરાતમાં પણ યુપી બિહારના માર્ગે જઈ રહ્યું છે, કે જ્યાં શું ગુજરાતની સલામતીના લીરા ઉડાવવાની પરવાનગી કોને આપી? ત્યારે જાહેરમાં ઘાતક હથિયારો તો પોલીસ પેટ્રોલિંગ ક્યાં હતો, તે પણ સૌથી મોટો પ્રશ્ન। ત્યારે હાલ તો આ બે ઘટના જોતા કાયદો વ્યવસ્થા ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે।